નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ 10મો ભારતમાં કૃષિ એનો આ 10મા પાઠનો લાસ્ટ લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કૃષિ સૌપ્રથમ આપણે કૃષિના પ્રકારો તો કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી વિશે વિગતવાર જોયું. એના પછી કૃષિ પદ્ધતિઓ તો કે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, એના વિશે આપણે વિગતવાર ચર્ચાઓ કરી. એના પછીના લેક્ચરમાં આપણે ભારતની કૃષિ પેદાશો એમ ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાયા. એ 3 વિભાગ એટલે પહેલો ખરીફ પાક, બીજો રવિ પાક અને ત્રીજો જાયદ પાક. એ ખેતીની મુખ્ય કૃષિ પેદાશોમાં ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ અને શાકભાજી. ધાન્ય પાકની અંદર કોનો કોનો સમાવેશ થાય બાળકો? તો કે ડાંગર છે, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. કઠોળની અંદર તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. તેલીબિયામાં તો કે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. પીણાની અંદર ચા, કોફી અને કોકો. રોકડિયા પાકમાં કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. ઔષધીય મસાલા પાકમાં તો કે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. ફળમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. અને શાકભાજી વિશે તો તમે બધા જાણો છો. બટાકા છે, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, ભીંડા, કોબીજ, ફ્લાવર, આવા વિવિધ ભાજીઓ જેની આપણે વિગતવાર ચર્ચાઓ કરી. ત્યાર પછી આપણે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારો, ટેકનિકલ સુધારાઓ અને સંસ્થાકીય સુધારાઓ એના વિશે આપણે જોયું. ત્યાર પછી હરિયાળી ક્રાંતિ, એની અંદર ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન અને અનાજ સંરક્ષણ. આજે આપણે જોવાના છીએ બાળકો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. શરૂ કરીએ. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાય છે. ભારતનો દરેક ખેડૂત પોતાનો ઉત્પન્ન થયેલો માલ એ ખેત પેદાશને વૈશ્વિક બજારમાં પોતાની મેળે આપમેળે વેચી શકે એના માટે ભારત સરકારે એક નીતિ અમલમાં મૂકી અને આ નીતિને બાળકો વૈશ્વિકીકરણની નીતિ કહેવાય છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા. આ વૈશ્વિકીકરણ થવાથી ખેતીની અંદર અવનવી ટેકનોલોજીઓ અને ઘણા બધા પરિવર્તનો થયા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાય છે. કોઈપણ ભારતના ખેડૂતને પોતાના ખેત પેદાશને વૈશ્વિકીકરણની બજારની અંદર અથવા વૈશ્વિક બજારની અંદર કોઈ વસ્તુની આયાત અથવા નિકાસ કરવી હોય તો આ નીતિ અમલમાં આવ્યા પછી ખૂબ જ સરળ થઈ ગઈ છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા. ગુજરાતની 3 મુખ્ય વસ્તુઓ કપાસ, મરચાં અને તલ એ ચીનની બજારોની અંદર અને બીજા અન્ય દેશના ફળો છે એ ભારતની બજારની અંદર આ વૈશ્વિકીકરણની નીતિને કારણે ફરતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વહેંચવામાં આવતા
મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. એને લીધે ખેતી ખર્ચાળ બની. જોકે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં શું થયું છે? વધારો થયો છે. બાળકો, વૈશ્વિકીકરણ થયું એનાથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. હવે આ જીનેટિકલ મોડિફાઈડ જે બીટી બિયારણો આવ્યા એને લીધે ખેતી ખર્ચાળ બની, ખેતી મોંઘી થઈ. પરંતુ એની સામે આપણને એટલો ફાયદો થયો કે કપાસ અને મકાઈના આ જીનેટિકલ મોડિફાય અથવા બીટી બિયારણો આવ્યા તેનાથી એના કપાસ અને મકાઈના ઉત્પાદનની અંદર એકંદરે શું થયું છે? વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોની સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ભારતને આ વૈશ્વિક બજારની અંદર અથવા વૈશ્વિક બજારમાં થતી હરીફાઈઓ, આ હરણફાળ સ્પર્ધાની અંદર જો એનો સામનો કરવો હશે, જો એની સામે એ ટેકનોલોજી સામે ટકી રહેવું હશે, તો વિશ્વના અન્ય દેશો જે આ ગુણવત્તાયુક્ત જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે એની ઉપર ભારતે ધ્યાન કરવું પડશે, કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવી. બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. આજના સમયની અંદર એક મોટી સમસ્યા છે વસ્તી વધારો. તો આ વસ્તી વધારો એની સામે ભવિષ્યમાં જે કૃષિ પેદાશની માંગમાં વધારો થઈ રહ્યો છે એની ભારતે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા માટે બીજી હરિયાળી ક્રાંતિની નક્કર એટલે કે એકદમ મજબૂત વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો આ જોયું બાળકો આપણે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. આજે આપણે પાઠ 10મો જે ભારતમાં કૃષિ છે એનો લાસ્ટ ટોપિક હતો. આજે અહીંયા આપણો આ 10મો પાઠ પૂર્ણ થાય છે. હવે તમે નીચે જોઈ શકો છો બાળકો કે સ્વાધ્યાય આપેલું છે કે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. તમે બધા લોકોએ સાથે સાથે મુદ્દાઓ વાઇઝ પોઈન્ટ પાડી અને બધું ફેરબુકમાં લખેલું હશે. છતાં પણ એવું લાગે કે કોઈ પ્રશ્ન છૂટે તો તમારે લખી લેવાનો. બીજો પ્રશ્ન જુઓ. પહેલો પ્રશ્નની અંદર 5 પ્રશ્ન છે. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. બીજો, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. ત્રીજો, વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. ચોથો, ભારતનો ઘઉંનો પાક સવિસ્તૃત વર્ણવો. અને પાંચમો, ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર જણાવો. પ્રશ્ન બીજો શું છે કે નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખો. પહેલો પ્રશ્ન શું કહે કે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો આપણે એ પ્રશ્ન વિચારીને લખવાનો છે. પછી બીજો તફાવત આપવાનો છે બાળકો, ખરીફ પાક અને રવિ પાક. ત્રીજો પ્રશ્ન, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. અને ચોથો પ્રશ્ન, ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો જુઓ. નીચેના પ્રશ્ન ઉત્તર ટૂંકમાં લખવાનો છે. મકાઈનો ઉપયોગ જણાવવાનો છે તમારે. કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. પ્રશ્ન ત્રીજો, ભારત પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે? હરિયાળી ક્રાંતિ એટલે શું? પાંચમો પ્રશ્ન, કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો. અને પ્રશ્ન ચોથો એ વિકલ્પો પસંદ કરીને લખવાના છે.
આટલું સ્વાધ્યાય 10 પાઠ 10 ભારતમાં કૃષિ એનું સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર લખી લેવાનું છે. પ્રશ્ન 1, 2 છે એમાંથી જો કોઈ પણ પ્રશ્ન છૂટી જતો હોય તો લખવાનો છે, પણ પ્રશ્ન 3 અને 4 એ ફરજિયાત ફેરબુકની અંદર લખી લેવાનો છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે નવા પાઠની શરૂઆત કરીશું.